જય લખતણી મિત્રો, સવારમાં તૈયાર થઈ ગયો કારણ કે જવાનું હતું આપણે સુરપુરા દાદાના દર્શન કરવા રણમાં. હેલિકોપ્ટર આપણે ઘરની બહાર આવી ગયું, બધા પણ આપણી ઘરે પહોંચી ગયા હતા તૈયાર થઈને. આપણે હેલિકોપ્ટરમાં બેસવાનું નતું કારણ કે આપણે જવાનું હતું હાલીને. ઘરેથી નીકળી ગયા ને હાલતા હાલતા પહોંચી ગયા ખારીમાં. ખારી એટલે શું, તો આપણે રણકાંઠાવાળાને જ ખબર હોય. ખબર હોય કોમેન્ટ કરી દેજો. ત્યાંથી નીકળી જાય ને કંઈક આવો રસ્તો આવી ગયો જંગલ જેવો. જંગલ વાળો રસ્તો પાર કરીને સીધા પહોંચી જાય આપણે હાકતરમાં. હાકતરમાં સૂરજ કચ્છ જોવા મળી ગયો. સૂરજ કચ્છ બંધ થોડોક લોગમાં લઈને ત્યાંથી નીકળી ગયા. ચાલતા થાકી ગયા ને બેસી ગયા બાવરણ સાયા. બધા ભલે થાકી ગયા પણ થાકી આ કાનો નહીં હો. જોવો તમે ત્યાંથી નીકળી ગયા ને હાલતા હાલતા તડકો બહુ થઈ ગયો હતો ને ભૂખ પણ લાગી ગઈ એટલે બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં બાકાચીકી બોલે દીધી ને થઈ ગયા ત્યાંથી હાલતા. તો ફાઇનલી કચ્છનું નાનું રણ આવી ગયું ને આવી ગયા મીઠાના પાટા. ત્યાંથી થોડુંક હાલ્યા આવી ગયા આપણે સુરપુરા દાદા. સુરપુરા દાદાએ પોગી ગયા ને પહેલા જ કરી લીધા દાદાના દર્શન ને પછી ચડી દીધી ધજા. ધજા ચડાવીને બેસી ગયા પ્રસાદી કરવાનું. બનાવી લીધો એક વિડીયો જે તમે જોઈ જ લીધો હશે. ઘર બાજુ જવાનું હતું એટલે ચડી ગયા હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટરમાં બેહીને નીકળી ગયા ઘર બાજુ ને વચમાં આવી ગયા ખચર કતાડા. ખચર કતાડાને વ્લોગમાં લઈ લીધા ને ડમરી બોલાવીને પોગી ગયા સીધા ઘરે. ફાઇનલી ઘરે પોગી ગયા ને વહી ગયા અંદર ને વ્લોગ કરી નાખ્યો પૂરો.